આ વિડીયોમાં આપણે વાત કરીશું ક્લચ એક્ચ્યુએટિંગ મિકેનિઝમ વિશે. ક્લચ ઓપરેટિંગ મિકેનિઝમ અથવા તો ક્લચ એક્ચ્યુએટિંગ મિકેનિઝમ કોને કહેવાશે અથવા શેના માટે યુઝ કરીએ છીએ? તો ક્લચ પેડલ પર ડ્રાઈવર દ્વારા જે ફોર્સ લગાડવામાં આવે છે તે ફોર્સના લીધે જ આપણે ક્લચને એંગેજ અથવા તો ડિસએંગેજ કરી શકીએ છીએ. હવે આ જે ફોર્સ જે છે જે ક્લચ પેડલ દ્વારા લગાડવામાં આવે છે તે ફોર્સને ક્લચ પેડલ સુધી પહોંચાડવા માટે આપણે અલગ અલગ પ્રકારની મિકેનિઝમનો યુઝ કરવામાં આવે છે, જેને આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્લચ એક્ચ્યુએટિંગ મિકેનિઝમ તરીકે ઓળખીશું. ક્લચ એક્ચ્યુએશન મિકેનિઝમને જો વર્ગીકરણની વાત કરીએ તેના પ્રકારની જો વાત કરીએ તો સૌથી પહેલો પ્રકાર જે છે એ છે મિકેનિકલ ક્લચ એક્ચ્યુએટિંગ મિકેનિઝમ. સેકન્ડ આવશે કેબલ ક્લચ એક્ચ્યુએટિંગ મિકેનિઝમ અને ત્રીજું આવશે હાઇડ્રોલિક ક્લચ એક્ચ્યુએટિંગ મિકેનિઝમ. મિકેનિકલ ક્લચ જે છે એ લીવર અને લિંક્સના સેટ દ્વારા વર્ક કરતી હોય છે. કેબલ ક્લચ જે છે તે ડ્રાઈવરના ક્લચ પેડલની અંદર જે લીવર જે હશે, જે વાયર્સ જે હશે તેના મદદથી ક્લચ એક્ચ્યુએટ કરતું હશે. અને હાઇડ્રોલિક ક્લચ જે છે એક હાઇડ્રોલિક મિકેનિઝમની મદદથી ક્લચને એક્ચ્યુએટ કરતું હશે. શરૂઆત કરીએ મિકેનિકલ મિકેનિઝમ કે જે રોડ સંચાલિત છે, લીવર સંચાલિત છે. તો આ પ્રકારનું મિકેનિઝમ હશે કે જેની અંદર ક્લચ પેડલ ને કનેક્ટ કરેલી હશે ફૂટ લીવર વડે. ફૂટ લીવરથી તે કનેક્શન આગળ જશે ક્લચ એડજસ્ટમેન્ટ જોડે. ત્યાં આગળથી આગળ જશે ડ્રો રોડ કે જે ડાયરેક્શન આપશે મોશનને. ત્યાં આગળથી તે લીવર જોડે કનેક્ટ અહીંયા લીવર જોડે કનેક્ટ થઈને જશે વિડ્રોઅલ લીવર જોડે. બરાબર છે. વિડ્રોઅલ લીવર જે છે અને ડ્રો રોડનો એક સાઈડનો જે એંગેજ જે છે તેને બેલ હાઉસિંગ જોડે કનેક્ટ કરેલો હશે. બરાબર. ક્રોસ શાફ્ટ જે છે એ ફોરકામની સેન્ટરમાં હશે. ફોરકામનો એક પોર્શન હશે વિડ્રોઅલ લીવર જોડે અને ફોરકામનો બીજો પોર્શન હશે થ્રસ્ટ બેરિંગ અથવા તો સેડલ જોડે કનેક્ટ કરેલો હશે કે જે ક્લચને એંગેજ ડિસએંગેજ કરવાનું કાર્ય કરશે. વર્ક કેવી રીતે કરશે જો એની વાત કરીએ તો ફૂટ પેડલને જ્યારે પ્રેસ કરવામાં આવે છે તો એ પ્રેસ કરવાના લીધે ફૂટ લીવર ફિગરની જો વાત કરીએ તો ફિગરની અંદર ફૂટ લીવર જે છે એ આ સાઈડ ડાઉનવર્ડ સાઈડ ખસશે. લીવરના લીધે ક્લચ એડજસ્ટમેન્ટના લીધે લીવર મિકેનિઝમ જે અહીંયા આગળ બને છે તેના લીધે ડ્રો રોડ જે છે એ જમણી સાઈડ ખસવાનો પ્રયાસ કરશે. ડ્રો રોડની જોડે જોડે જે વિડ્રોઅલ લીવરનો એક પોર્શન જે છે એ પણ લેફ્ટ સાઈડ ખસવાનો પ્રયાસ કરશે. ક્રોસ શાફ્ટ જે વિડ્રોઅલ લીવરનું સેન્ટર પોઈન્ટ છે તો વિડ્રોઅલ લીવરનો જે બીજો પોર્શન જે છે જેને આપણે ફોરકામ તરીકે પણ ઓળખી શકીશું તે રાઈટ સાઈડ ખસશે લેફ્ટ સાઈડ ખસશે કે જે થ્રસ્ટ બેરિંગ અથવા સેડલને પ્રેસ કરીને ક્લચને એંગેજ અથવા તો ડિસએંગેજ કરવાનું કાર્ય કરશે. જેવું આપણે ફૂટ પેડલ ઉપરથી પ્રેશર હટાવીશું તો એ સમય દરમિયાન થ્રસ્ટ બેરિંગ જે છે એ પોતાની જગ્યા ઉપર આવવાનો ટ્રાય કરશે, જેના કારણે આ આખી મિકેનિઝમ રિવર્સ થશે અને ક્લચ ઓટોમેટિકલી પાછો એંગેજ થઈ જશે. એન્જિનથી કનેક્ટ થતો ક્લચ ઓપરેટિંગ મિકેનિઝમ ક્લચ બેલ હાઉસિંગમાં બંધ છે અને ક્રોસ શાફ્ટનો ઉપયોગ કરે છે, જેમ આપણે આગળ જોયું એ પ્રમાણે. ફોરકામ જે થ્રસ્ટ બેરિંગ અને કાઠીનો ટેકો આપે છે તે ક્રોસ શાફ્ટ પર ક્લેમ્પ છે. ક્રોસ શાફ્ટનો એક છેડો બેલ હાઉસિંગની બહાર લંબાય છે અને વિડ્રોઅલ લીવર તેની જોડે જોડાયેલી છે. ચેસિસ માઉન્ટ થયેલ પગના પેડલ માટે વિડ્રોઅલ રોડ દ્વારા અથવા તો બલ્ક હેડ પેડલ લેઆઉટ માટે
આડી વિડ્રોલ મુવમેન્ટને એકમાં સ્થાનાંતરિત કરવા રિલે લીવર અથવા તો સીધા જ આ લીવર ફૂટ પેડલ સાથે જ જોડેલા હોય છે. જેમ કીધું એ પ્રમાણે કે ક્રોસ શાફ્ટ જે છે તેનો એક છેડો જે છે એ વિડ્રોલ લીવર જોડે કનેક્ટ કરેલો હશે અને બીજું સાઈડ જે હશે એ થ્રસ્ટ બેરિંગ અથવા તો સેડલ જોડે કનેક્ટ કરેલું હશે. જેમ જેમ ક્લચ ડ્રાઈવ પ્લેટ ઘસારો થાય છે તેમ બંને લેઆઉટની ગોઠવણ સ્ક્રૂ દ્વારા કરવામાં આવતી હોય છે. જેમ ક્લચ પેડલ દબાવવામાં આવે જેમ ક્લચ પેડલ અહીંયા આગળથી દબાવવામાં આવશે એ પ્રમાણે તેનું જે મોશન જે છે એ ફૂટ લીવરની મદદથી ડ્રો રોડના એક સાઈડ જશે. બરાબર, એ ડ્રો રોડ છે તે પોતાનું મોશન ટ્રાન્સમિટ કરશે વિડ્રોલ લીવર પાસે. વિડ્રોલ લીવર જે છે એ કનેક્ટ કરી છે ફોર્ક આર્મની એક સાઈડ અને ફોર્ક આર્મની બીજી સાઈડ હશે થ્રસ્ટ બેરિંગ અથવા તો સેડલ કે જે ક્રોસ શાફ્ટ જોડે માઉન્ટ કરેલો હશે. અને દરેકે દરેક વસ્તુ જે છે એ બેલ હાઉસિંગની અંદર માઉન્ટ કરેલી હશે. બેલ હાઉસિંગ વડે તેને એક પ્રકારનો સપોર્ટ આપવામાં આવશે. આગળ વાત કરીએ કેબલ સંચાલિત મિકેનિઝમ વિશે. તો આ પ્રકારની કેબલ સંચાલિત મિકેનિઝમ હોય છે. પેડલની ગતિને ક્લચ સુધી પહોંચાડવા માટે આપણે કેબલ લિંકેજને સારી રીતે યુઝ કરી શકીએ, સારી રીતે સમજી શકીએ છીએ. જનરલી કેબલ લિંકેજ પદ્ધતિ અને હાઇડ્રોલિક સિસ્ટમ પદ્ધતિ યુઝ કરવામાં આવતી હશે. હાઇડ્રોલિક સિસ્ટમ પદ્ધતિ આપણે આ જ વિડીયોમાં આગળ જોઈશું. કેબલ એસેમ્બલીમાં મલ્ટીસ્ટ્રેન અથવા તો વધારે શેરાવાળા વાયરનો યુઝ કરવામાં આવતો હોય છે. જ્યારે તેનો જે આઉટર જે આવે કે જેથી કરીને વાયરને નુકસાન ના થાય તે આઉટર જે છે એ સ્થિતિસ્થાપક સ્લીવનો બનેલો હોય છે. અહીં આપણે જોઈ શકીએ કે ક્લચ પેડલ જે છે તેની જોડે કેબલ એડજસ્ટમેન્ટ મૂકેલું હશે અને અહીંયા આગળ આ કેબલ કનેક્ટ કરેલો છે. આ કેબલનો આજે અંદર સાઈડ જે છે આ સેન્ટરમાં જે દેખાય છે એ છે મલ્ટીસ્ટ્રેડ વાયર કેબલ અને એની આઉટર સાઈડ જે છે તે તેનું કવર છે કે જે નાયલોનનું બનેલું હોય છે, સ્થિતિસ્થાપક સ્લીવનું બનેલું હોય છે. કેબલને બેલ હાઉસિંગથી ઊભા મેમ્બર પર લાગેલા પેડલ લાગેલું હોય તેની વચ્ચે ફિટ કરવામાં આવે છે. આ કેબલ જે છે એ બેલ હાઉસિંગ અને જે બીજું ચેસિસ મેમ્બર જે હોય તો આઉટર મેમ્બર જે હોય તેની વચ્ચે એને ફિટ કરવામાં આવતું હોય છે જેથી કરીને ઇઝીલી વર્કિંગ આપણે કરી શકાય. બહારની કેબલ સ્લીવની લંબાઈમાં ફેરફાર કરવા માટે, મતલબ કે હવે જ્યારે કેબલ મિકેનિઝમ આપણે યુઝ કરતા હોઈએ તો ઘણી વખત એવું થતું હોય કે તેના વારંવાર યુઝના લીધે કેબલની લેન્થમાં ચેન્જીસ આવી જતો હોય છે. તો કેબલની સ્લીવ જે છે તેની લંબાઈમાં ફેરફાર કરવા માટે એક સ્ક્રૂ આપેલો હોય છે કે જે એડજસ્ટેબલ હોય છે, જે આપણે અહીંયા આગળ ફિગરમાં જોઈ શકાય. તો અહીંયા આગળ કનેક્ટ કરેલો હોય છે. ગિયર બોક્સના પ્રાઇમરી શાફ્ટ પર લગાવેલી લાંબી ટ્યુબ ઉપર થ્રસ્ટ બેરિંગ ટેકવવામાં આવેલી હોય છે. આ થ્રસ્ટ બેરિંગ જેટલી જે કહેવી છે એ થ્રસ્ટ બેરિંગ ગિયર બોક્સના જે પ્રાઇમરી શાફ્ટ મતલબ કે ગિયર બોક્સનો જે ઇનપુટ શાફ્ટ જે છે તેની ઉપર ટેકવેલી હોય છે. જે ગિયર બોક્સનો ઇનપુટ શાફ્ટ જે છે એ ક્લચનો આઉટપુટ શાફ્ટ પણ હોય છે, જે આપણને ખબર છે. વર્કિંગ કેવી રીતે કરશે તો જો એની જાણકારી મેળવીએ તો જ્યારે આપણે ક્લચ પેડલને પ્રેસ કરીશું, મતલબ કે આ ક્લચ પેડલ જે છે જેને આપણે એની ઉપર પ્રેસ કરીશું ત્યારે એ પ્રેસ કરવાને લીધે કેબલ એડજસ્ટમેન્ટ દ્વારા જે કેબલ જે મલ્ટીસ્ટ્રેન્ડ કેબલ અથવા બહુવિધ શેડવાળો જે વાયર જે છે તે એક રીતે ખેંચાશે. એ ખેંચાણના લીધે હવે આઉટર જે છે એ આઉટર તો સ્થિતિસ્થાપક છે
અને માઉન્ટ કરેલું જ હશે, એટલે આઉટરની લેન્થમાં કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ આઉટરની અંદર જે રહેલો છે જે મલ્ટી સ્ટ્રેન્ડ કેબલ જે છે તે અહીંયા આગળથી ખેંચાશે. મલ્ટી સ્ટ્રેન્ડ કેબલ ખેંચાવાને લીધે જે રિલીઝ ફોર્ક જે છે એ રિલીઝ ફોર્કની ઉપર ખેંચાણ અનુભવાશે. રિલીઝ ફોર્ક જે છે તે ડાબી સાઈડ ખસશે. રિલીઝ ફોર્ક ડાબી સાઈડ ખસવાને લીધે અને અહીંયા આગળ જે સ્ફેરિકલ પીવોટ છે તેના લીધે જે થ્રસ્ટ બેરિંગ જે છે એ થ્રસ્ટ બેરિંગ ઉપર એક પ્રેશર જનરેટ થશે. રિલીઝ ફોર્ક જે છે એ લેફ્ટ સાઈડ જ ખસશે, જેના કારણે જે ક્લચ પ્લેટ જે છે એ ડિસએંગેજ થઈ જશે. તો આ રીતે કેબલ સંચાલિત મિકેનિઝમ વર્ક કરે છે. જ્યારે મિકેનિઝમ રિવર્સ કરવાની વાત આવે ત્યારે જ્યારે આપણે ક્લચ પેડલ અહીંયા આગળથી ક્લચ પેડલ ઉપરથી આપણે પ્રેશર હટાવી લઈએ તો એ પ્રેશર હટાવવાના લીધે જે અહીંયા ડાયફ્રેગ્રામ સ્પ્રિંગ અથવા ક્લચની જે પોતાની મિકેનિઝમ છે તે મિકેનિઝમની મદદથી જે રિલીઝ બેરિંગ એસેમ્બલી છે જેને અથવા રિલીઝ ફોર્ક જે છે તેને પોતાનાથી દૂર ખસેડશે. એ દૂર ખસવાના લીધે જે કેબલ જે છે એ કેબલ નીચેની સાઈડ ખેંચાશે, જે ક્લચ પેડલને ઉપરની સાઈડ મૂવ કરશે. આ રીતે કેબલ સંચાલિત મિકેનિઝમ વર્ક કરે છે. ત્રીજી અને છેલ્લી જે મિકેનિઝમ છે ક્લચ એક્ચ્યુએટિંગ મિકેનિઝમ જે છે એ છે હાઇડ્રોલિક ઓપરેટેડ ક્લચ મિકેનિઝમ. હાઇડ્રોલિક સંચાલિત મિકેનિઝમ. હાઇડ્રોલિક સંચાલિત મિકેનિઝમ જનરલી આજકાલના વ્હીકલ્સમાં ઘણો યુઝ થતો હોય છે. જે બ્રેકિંગ સિસ્ટમની બી વાત કરીએ તો બ્રેકિંગ સિસ્ટમ બી હાઇડ્રોલિકલી વર્ક કરતી હોય છે અને ક્લચ એક્ચ્યુએટિંગ મિકેનિઝમ બી હાઇડ્રોલિકલી વર્ક કરતી હોય છે. જોવા જઈએ તો તેની અંદર એક માસ્ટર સિલિન્ડર હોય છે કે જે એક રીતે હાઇડ્રોલિક ફ્લુઇડનું રિઝર્વાયર તરીકે ઓળખાશે. જોડે એક હશે હાઇડ્રોલિક પાઇપ જે માસ્ટર સિલિન્ડર માટે ફ્લુઇડને આગળ મોકલવાનું કાર્ય કરશે. ત્યારબાદ આવશે સ્લેવ સિલિન્ડર કે જે માસ્ટર સિલિન્ડરમાંથી આવતા ફ્લુઇડને સ્ટોર કરવાનું કાર્ય કરશે. એક રીતે એ એનર્જી લેશે માસ્ટર સિલિન્ડરમાંથી ફ્લુઇડ થ્રુ જે એનર્જી આવે છે, જે ફોર્સ આવે છે એ ફોર્સને એબ્ઝોર્બ કરશે. બરાબર છે. બાકીની મિકેનિઝમ જે છે એ લીવર મિકેનિઝમ જેવી જ હશે, જેમ કે સ્ફેરિકલ પીવોટ આવશે જે અહીંયા આગળ હશે, રિલીઝ ફોર્ક આવશે જે આ કહેવાશે, સ્લચ બેરિંગ આવશે, રિલીઝ બેરિંગ આવશે જે અહીંયા આગળ આવશે. બધું જ સેમ હશે, ખાલી લીવરના બદલે આવશે હાઇડ્રોલિક મિકેનિઝમ. વાત કરીએ વર્કિંગની, તો વર્કિંગ કેવી રીતે થશે? તો જ્યારે આપણે ક્લચ પેડલને પ્રેસ કરીશું તો એ ક્લચ પેડલને પ્રેસ કરતી વખતે તેની જોડે કનેક્ટ કરેલું માસ્ટર સિલિન્ડર અને તેની અંદર રહેલું પિસ્ટન જે છે એ પ્રેસ થશે, જેથી કરીને માસ્ટર સિલિન્ડરની અંદર રહેલું ફ્લુઇડ એ હાઇડ્રોલિક પાઇપ દ્વારા જશે સ્લેવ સિલિન્ડરની અંદર. જ્યારે ક્લચ પેડલથી જે પ્રેશર આપણે આપ્યું છે એ પ્રેશર રિલીઝ ફોર્કની ઉપરથી લાગતા પ્રેશરથી વધી જાય તે સમય દરમિયાન રિલીઝ ફોર્ક જે છે તેને મુવમેન્ટ આપશે. રિલીઝ ફોર્ક જે છે એ રાઈટ સાઈડ ખસશે, જેના કારણે જે સ્લચ બેરિંગ રિલીઝ બેરિંગ એસેમ્બલી જે છે તે પ્રેસ થશે અંદરની સાઈડ અને ડાયફ્રાગમ સ્વિંગ અથવા તો જે કોઈ બી ક્લચ આપણે યુઝ કર્યો છે તેની જે કોઈ બી મિકેનિઝમ હશે તે એક્ચ્યુએટ થઈને ક્લચને ડિસએંગેજ કરવાનું કાર્ય કરશે. હવે જ્યારે ક્લચને આપણે ફરી વખત એંગેજ કરવો છે તો એ સમય દરમિયાન આપણે ક્લચ પેડલ ઉપરથી પ્રેશર હટાવી લઈશું, જેના કારણે હવે અહીંયા આગળ જે છે માસ્ટર સિલિન્ડરની અંદર વેક્યુમ જનરેટ થશે. અહીંયા માસ્ટર સિલિન્ડર પ્રેશર ઘટી જશે અને એ વખતે સ્લેવ સિલિન્ડરની અંદર પ્રેશર વધી ગયેલું હશે અને એ વધેલા પ્રેશરના લીધે તેની અંદર જે કોઈ ફ્લુઇડ રહેલું છે એ રિટર્ન જશે માસ્ટર સિલિન્ડરની અંદર અને જેના કારણે ક્લચ ફરી વખત એંગેજ થઈ જશે. તો આ હતી ક્લચ એક્ચ્યુએટિંગ મિકેનિઝમ્સ.